આસો મહિનાના તાપમાં હું તારા ચરણે વંદન કરવા આવ્યો ને તું મોઢું ફેરવી લે. ત્યારે આશાપુરા એમ કહે છે, બેટા તું મને મળવા આવ્યો કેમ? એ કે તું માં છો, કચ્છની કુળદેવી છો, તું મારી માં છો. એ કે તું એક માને તો મળવા આવ્યો, પણ ઘરે બેઠી એને કોઈ દી મળવા ગયો કે નહીં? એને કોઈ દી હારો હાટલો લઈ આપ્યો કે નહીં? પેલા ઉમરાવાળીને પૂછ. આજના યુવાનોને ખાસ સમજવાની જરૂર છે. તમે હવેલીમાં 4 વખત જાઓ છો, તમે મંદિરે 10 વખત જાઓ છો, તમે 12 મહિનામાં 4 તીર્થોની યાત્રા કરો છો, પણ જો ઘરે તમારી માં રોતી હોય ને તો કોઈ યાત્રા સફળ નથી, કોઈ મંદિરની ધાર્મિક યાત્રા સફળ નથી થવાની. તમે માતાના મઢ અહીંયાથી હાલીને જાઓ, મુન્દ્રાથી માતાના મઢ કદાચ 160 કિલોમીટર થતું હોય, તમે હાલીને ન્યા જાઓ, હાથમાં ચૂંદડી હોય, આશાપુરાના મંદિરના દરવાજે પહોંચી જાઓ અને માતાજી મોઢું ફેરવી લે. તમે માતાજીને પૂછો, કેમ માં મોઢું ફેરવી લે? હું તારા દર્શન કરવા માટે હાલીને આવ્યો છું, આવા તડકામાં, આસો મહિનાના તાપમાં હું તારા ચરણે વંદન કરવા આવ્યો ને તું મોઢું ફેરવી લે. ત્યારે આશાપુરા એમ કહે છે, બેટા તું મને મળવા આવ્યો કેમ? એ કે તું માં છો, કચ્છની કુળદેવી છો, તું મારી માં છો. એ કે તું એક માને તો મળવા આવ્યો, પણ ઘરે બેઠી એને કોઈ દી મળવા ગયો કે નહીં? એને કોઈ દી હારો હાટલો લઈ આપ્યો કે નહીં? પેલા ઉમરાવાળીને પૂજ, પછી ડુંગરાવાળીને પૂજજે. ઉમરાવાળી ભૂખે મરતી હોય, ડુંગરાવાળીના દર્શન કરવા જાઓ ને, કોઈ દી ડુંગરાવાળી રાજી ન થાય. પેલા ઘરની માં. આજે ઘરની માવડીઓ દુઃખી છે ને માણસો તીર્થયાત્રાઓમાં જાય છે. ઘરે ખાવા માટે કાંઈ નથી માને, કોઈ દી હારો હાટલો લઈ ન આપ્યો હોય ને પછી માતાના મઢ જાવ નહીં. બેટા સંતોએ કીધું, પહેલાં તારી માં, પછી ભગવાન. અને તારી માને તર છોડી અને કદાચ તું અમારી સાથે આવીશ તો જિંદગીમાં કોઈ દી તને ભગવાન નહીં મળે. રામકૃષ્ણ પરમહંસે પણ એક યુવાનને પાછો વાળ્યો હતો કે તારા ઘરમાં કોણ છે? કે મારી માં છે. તો માને છોડીને ન અવાય, પહેલાં માની સેવા કર. અને જેણે માની સેવા કરી એને ભગવાન મળ્યા, પણ જેણે ભગવાનની સેવા કરી એને માં નથી મળી. પુંડરીક ભક્ત રોજ ભગવાનના દર્શન કરવા, વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે રોજ જાય, પણ એક દિવસ મા બાપ બીમાર હતા ને મા બાપની સેવામાં રહી ગયો. 10 વાગી ગયા, 11 વાગી ગયા, 11:30 થયા. ભગવાન રાહ જોવે છે કે હજી મારો ભગત કેમ ન આવ્યો? અને ભગવાન વિઠ્ઠલનાથ પોતે પુંડરીકના ઘરના દરવાજા પાસે ઊભા રહીને પડકારો કર્યો. દરવાજો બંધ હતો, મા બાપને સ્નાન કરાવી અને તૈયાર કરતો હતો, ત્યારે પડકારો કરી અને કીધું, પુંડરીક, હા પ્રભુ, આજ તું મંદિરે ન આવ્યો? એ કે ભગવાન તમારી સેવા રહી ગઈ આજ. કા? એ કે આજે મારા માવતરની સેવા કરવાની હતી ને એટલે તમને સાઈડમાં મૂકી દીધા. કારણ કે માવતરથી તો મોટું કોઈ નથી નહીં. કે આહા, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલિયા. એ તો માથી મોટું કોઈ હોઈ ન શકે, ભગવાન પણ નહીં. ભગવાન સાઈડમાં, મારી મા અને મારો બાપ બીમાર છે એની સેવામાં છું. પણ ભગવાને કીધું, મને દર્શનનો નશો થઈ ગયો, વ્યસન છે. બેટા તું કેમ ન આવ્યો? આજ હું તારા દર્શન કરવા માટે આવ્યો છું. ભગવાન થોડીક વાર ઊભા રહ્યો, ટાઈમ લાગશે, પણ જરાક મોઢું બતાવી દે ને. કે ના, મોઢું નહીં બતાવું, કારણ કે મારી માને 1 મિનિટ માટે પણ રેડી મૂકી શકવું એમ નથી. તો ભગવાન કે હું બહાર એમને ઊભો છું, કંઈ બેસવા માટે આસન બાસન તો આપ. અને પુંડરીકે ઘરમાં નજર કરી, એક ઈંટ પડી હતી, જરાક દરવાજો ખોલીને ઈંટનો ઘા કર્યો. ભગવાન ઈંટ ઉપર ઊભા રહ્યા ને ઊભા ભગવાન થાકી ગયા ને કેળ ઉપર હાથ મૂકી દીધો. અને ભગવાનને કોઈકે પૂછ્યું, કેળ ઉપર હાથ કેમ મૂક્યો? એ કે જે મા બાપની સેવા કરે ને એના માટે ભવસાગરના પાણી કેળ જેટલા છે, આરામથી તરી જાય, પછી એને કાંઈ ઊભા રહેવાની કે ડૂબવાની કોઈ બીક જ નથી. અને ભગવાન માવતરની સેવા કરે એની સામે ભગવાન આવીને ઊભો રહ્યો છે. આજે વૃદ્ધાશ્રમોનું સર્જન થઈ રહ્યું છે. ઘરમાં મા બાપ પોસાતા નથી. જે એક મા 4 છોકરાને પેટે પાટા બાંધીને મોટા કર્યા હતા, એ 4 દીકરાના ઘરમાં મા માટે જગ્યા નથી. તો પછી આ કેટલી કઠણાઈ કહેવાય. આજ માને તું મૂકીને આવીશ ને બેટા, તારું કોઈ નહીં થાય.